ચૂરમાના લાડવા બનાવીએ છીએ એની માટે આપણે આ ઘઉંનું જાડું થોડું દળેલું હોય એવું લેવાનું અને એનો જો ઘીના લોટના આપણે કરશું તો લાડવા સારા નહીં થાય, એટલે આ બહુ જ જરૂરી છે. અને આપણે એની સાથે રવો લીધો છે 1/4 કપ. આ આપણે 2 કપ લેશું. હમણાં સાતમ આઠમ આવે છે એટલે આપણે આ લાડવા બનાવીએ છીએ આપણી સાતમ માટે. આપણે આ 2 કપ લઈ લીધો. આ 1/4 કપ આપણે રવો નાખી દઈશું એની અંદર. આ ઘી આપણે અડધો કપ લીધું છે એ આમાં મોણની જેમ નાખવાનું અને ગરમ પાણીથી લોટ બાંધવાનો. આ ખસખસ છે જે આપણે ઉપર લગાડવા માટે જોશે. આ જાયફળ જો ગમે તો જ નાખવાનું, નહીંતર નહીં નાખવાનું. આ નાની ખમણીથી ખમણી અને ખાલી અડધી ટીસ્પૂન જેટલું જ નાખવાનું. એલચીનો પાવડર પણ અડધી ટીસ્પૂન જ જેટલો નાખવાનો. જો વધારે ભાવતું હોય તો જ થોડોક વધારે નાખવાનો, પણ એનાથી વધારે પછી એનો જ સ્વાદ આવે એવું ન થવું જોઈએ. તો હવે આપણે પહેલાં લોટ બાંધશું અને એના મૂઠિયા કરશું અને પછી આપણે એને તળી લેશું. આપણે જે લોટ લીધો છે એને આપણે મૂઠિયા કરશું અને બીજી બાજુ અને આપણે એને ધીરા ગેસ પર તળવાના છે, એટલે ઘી એકદમ ધીરા ગેસ ઉપર આપણે ગરમ કરવા મૂકી દઈશું. સાથે આપણે ગોળ લીધો છે જે અબાઉટ 1 કપનું માપ છે. એમાં લગભગ 1 કપથી થોડોક ઓછો ગોળ છે. એટલે જનરલી આપણે 1 કપ લોટ હોય તો 1/3 ગોળ લેવાનો. આપણા 2 કપ લોટ હતા તો આપણે આ 1 કપથી થોડો ઓછો લોટ લીધો છે, કારણ કે એમાં રવો પણ આપણે નાખ્યો હતો. અને 1 કપ આપણે ઘી મૂકશું અને એમાં આપણે આ ગોળ નાખી અને એની આપણે ચાસણી જેવું જે બનાવશું એની અંદર આપણે આપણા ચૂરમાને નાખીને હલાવશું. પહેલાં આપણે મૂઠિયા કરી લઈએ અને આમ બધું આમ રેડી કરીને રાખી દેવાનું. હવે આપણે આજે 2 કપ ઘઉંનો જાડો લોટ અને એમાં રવો નાખ્યો તો એમાં આપણે આ અડધો કપ ઘી નાખી અને એને પ્રોપરલી મિક્સ કરી નાખવાનું. ચૂરમાના લાડવામાં બહુ જ કેલરી હોય છે, એટલે આપણે વધારે ખાઈ નથી શકતા. આ ઘી થોડુંક વધારે ઓછું હોય તો પણ ચાલે, કારણ કે આમાં થોડું ઓછું નાખીએ તો પણ કોઈ બહુ પ્રોબ્લેમ નથી થતો. આપણે આના મૂઠિયા જ કરીએ છીએ એટલે. હવે આમાં આપણે પાણી લઈ લઈશું, એટલે તમને માપનું પાણી પણ કેટલું નાખવાની ખબર પડે. પહેલાં આપણે આમાં અડધો કપ આ ગરમ પાણી છે એ લઈ લીધું છે અને એનાથી આપણે લોટ બાંધશું. લોટ કઠણ રાખવાનો, કારણ કે આપણે મૂઠિયાને તળવા છે તેલમાં, એટલે ભાખરીની જેમ કડક જ રાખવાના અને એના મૂઠિયા કરવાના. પછી મૂઠિયાને આપણે ભાંગી નાખવાના અને ગોળ અને ઘીની પાઈ કરી અને એમાં આપણે નાખી દેવાના. પ્રોસિજર બહુ સિમ્પલ છે, પણ બરાબર માપથી કરવાનું. જો લોટ વધારે કરકરો હોય એવું લાગે તો આપણે થોડો સાદો લોટ પણ નાખી શકાય, અને જો બરાબર કરકરો હોય તો વાંધો નહીં. હજી એનાથી પણ વધારે કરકરો લાગતો હોય તો એકવાર મિક્સરમાં ફેરવી પણ દઈ શકાય. બસ હવે અડધો કપથી વધારે પાણી નહીં નાખવાનું. અડધો કપ આપણે ઘી નાખ્યું અને અડધો કપ આપણે પાણી નાખ્યું. હવે એના આવી નાના નાના આવી રીતે મૂઠિયા કરી નાખવાના. અને બહુ વધારે મોટા નહીં કરવાના, એટલે અંદર સુધીને તળાય. આવી રીતે નાના જ કરવાના. જો આવા મૂઠિયા ના આવડે તો આમ સાદા કરી અને તળી લેવાના.
સાદા એકદમ આમ ગોળ કરીને પણ તળી લેવાના, એમાં વાંધો નથી. આમ કરીને પણ રાઉન્ડ કરીને પણ તળી લેવાના, પણ એ અંદર સુધી તળાવા જોઈએ, એટલે બહુ ધીરા ગેસે તળવાના. હવે આપણા મૂઠિયા વળાઈ ગયા છે અને આપણે ઘી એકદમ ધીરા ગેસ પર રાખવાનું. આને આપણે એકદમ જ બ્રાઉન કલરના સરસ તળવા છે, એટલે અંદર સુધી તળાવા જોઈએ અને કાચા ના રહે એની માટે. અને આવી રીતે ઊંધા નાખવાના, જે બાજુ આપણે ખાડો કર્યો છે તે નીચે નાખવાનું. આને આપણે ઓવનમાં બેક કરવા હોય તો પણ કરી શકીએ, તો એ થોડા વધારે હેલ્ધી થશે. ઘીમાં તળીએ એટલે હજી વધારે ઘી જાય છે, તો આપણી પાસે જો ઓવન હોય તો આપણે ઓવનમાં એને બેક કરીને દાલ બાટીને આપણે જેમ બનાવીએ એમ પણ કરી શકીએ. અત્યારે આપણે એને તળીએ છીએ. બ્રાઉન કલરના આપણે બધા મૂઠિયાને તળી લેશું. હવે આપણા બધા મૂઠિયા તળાઈ ગયા છે. આપણે ગેસને અહીંયા બંધ કરી દઈશું અને મૂઠિયાને આપણે કાઢી લઈશું. બધાને હાફ હાફ કરી નાખવાના, એટલે એમાંથી બધી વરાળ નીકળી જાય અને પછી આપણે એને ગ્રાઇન્ડરમાં એનો ભૂકો કરી નાખશું. બધાને આવી રીતે હાફ કરી નાખશું. અને કારણ કે અત્યારે બહુ જ વરાળ છે એની અંદર, એટલે થોડા ઠરી જાય એટલે આપણે એને મિક્સચરમાં વાટી નાખશું. હવે આપણે આવી રીતે બધા મૂઠિયાને ભૂકો કરી નાખશું. હવે આપણે ગોળની પાઈ બનાવીએ છીએ. આપણે જે ઘી તળવા માટે લીધું હતું એ જ ઘી પાછું આપણે વાપરી નાખવાનું, વેસ્ટ નહીં કરવાનું, એટલે જરા પણ આપણું ઘી વેસ્ટ ન થાય. આપણે આ અડધો કપ જ લીધું છે. જો જરૂર હશે તો આપણે પછી વધારે ઘી ઉપરથી પણ નાખી શકશું, પણ એક વખત પાઈમાં જે ગોળ ઘી આવી જશે એને પછી આપણે કાઢી નહીં શકીએ, એટલે આપણે અડધો કપ ઘી લીધું છે અને આ લગભગ આપણે પોણો કપ જેટલો ગોળ લીધો છે. જો આ ગોળ પણ આપણને ઓછો પછી આપણે ચાખી જોવાનું. જો ગોળ ઓછો લાગે તો પછી આપણે થોડી સાકર પણ એનો ભૂકો કરીને થોડી સાકર નાખી શકાય, પણ પહેલેથી ગળ્યું ના થઈ જાય ખાસ જોવાનું. એટલે આપણે 2 કપ આપણો જે લોટ હતો અને 5 કપ આપણો રવો હતો, એની સામે આપણે લગભગ 1 કપથી થોડોક ઓછો ગોળ લીધો છે. અને આ અડધો કપ આપણું ઘી છે જે આપણે પાઈ માટે વાપર્યું, અડધો કપ ઘી જે આપણે મોણ માટે વાપર્યું હતું અને એના મૂઠિયા કર્યા હતા. આમ પ્રોપર માપથી જ આ મૂઠિયા આપણે લાડવા કરવાના. હવે આ ઘી થઈ ગયું છે, આપણે એના ગોળ ઓગળી જાય એટલે તરત આપણે જે ભૂકો કર્યો છે એમાં નાખી દઈશું. આને વધારે ન થઈ જાય ખાસ જોવાનું, અને ગેસ જરા મીડિયમ પર જ રાખવાનો, ફાસ્ટ ગેસ પર નહીં કરવાનું. ગોળ ઓગળી જાય એટલે તરત જ આપણે એને નાખી દઈશું. હવે આપણે ગોળનો એકદમ જ નાનો ભૂકો કરીને જ લેવાનો, અથવા તો ખમણીને, એટલે આપણે જ્યારે ઘીમાં નાખીએ ત્યારે આવી રીતે ઇઝીલી એ ઓગળી જાય અને એની પાઈ થવા લાગે એટલે આપણે એને તરત નાખી શકીએ. જો આખો ગોળ હશે તો એનું માપ પણ પ્રોપર નહીં આવે કપમાં, અને આ પછી લાડવો કદાચ ગળ્યો નહીં થાય પ્રોપર. જો ભૂકો હશે તો એનું માપ પણ પ્રોપર આવશે. લગભગ 1 કપમાં 1/3 કપ જેટલો ગોળ ચાલે છે. હવે આપણે પાઈ થઈ ગઈ છે, ગોળ એકદમ ઓગળી ગયો છે. આ સ્ટેજ ઉપર એકદમ નાખી દેવાનો.
તરત હલાવી નાખવાનું. અહીંયા થોડો એલચીનો ભૂકો નાખી દેવાનો. જો ભાવે તો જ નાખવાનો, બહુ જ ઓપ્શનલ છે, ન ભાવે તો નહીં નાખવાનો. અહીંયા જો આપણને જાયફળ ભાવે તો આવી રીતે ખમણીને જરાક નાખી દેવાનું, પણ ના ભાવે તો એ પણ અવોઇડ કરવાનું. આવી રીતે નાના નાના લાડવા વાળવાના, કારણ કે આમાં બહુ જ ઘી હોય છે, એટલે નાનો લાડવો જ ખાવાનો, બહુ મોટા નહીં કરવાના, નહીં તો પછી એને હાફ કરીને ખાવું પડે. એટલે આવી રીતે નાના લાડવા કરી અને એને પછી ખસખસમાં રગદોળી અને મૂકી દેવાના. આ પ્રમાણે બધા લાડવા આપણે વાળી લઈશું.